નમસ્કાર. જય સચ્ચિદાનંદ. શ્રી જેમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આઈડેન્ટિફાઈંગ ફંક્શન્સ જોઈ રહ્યા હતા. આજે કેટલાક વિશેષ અને પરીક્ષામાં પૂછાય એવા ફંક્શન્સ જોઈએ. સૌપ્રથમ છે હેબિચ્યુઅલ એક્શન. ભૂતકાળ વર્તમાનની ટેવ દર્શાવવા માટે એનો શબ્દ છે યુઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, અને બીજી વાક્યરચનામાં ટુ બી યુઝ ટુ પ્લસ આઈએનજી વાળું રૂપ પણ હોઈ શકે. આપણે ખાસ આ શબ્દો ઉપર ધ્યાન રાખવાનું છે. આ શબ્દોને લઈને કોઈ વાક્ય પૂછાય છે તો આપણે સમજી લેવાનું છે કે આ હેબિચ્યુઅલ એક્શનનું વાક્ય છે. જોઈએ ઉદાહરણ. I used to do yoga every morning. હું દરરોજ સવારે યોગા કરું છું. યુઝ ટુ શબ્દ આવેલો છે. બીજું ઉદાહરણ. He is used to singing songs. સમજાય એવું ઉદાહરણ છે. હેબિચ્યુઅલ એક્શનનો આ શબ્દ. અને ત્રીજામાં હેમંતભાઈ used to work more than 10 hours in his factory. તો આ તમામ ઉદાહરણ હેબિચ્યુઅલ એક્શનના છે. એમાં ખાસ નોંધવા જેવી બાબત હોય તો યુઝ ટુ પછી મૂળ ક્રિયાપદ, પણ જો ટુ બીનું રૂપ યુઝ ટુ પહેલાં વપરાયું હોય, જો અહીં આપ્યું છે ટુ બી એટલે એમ ઇઝ આર વોઝ વેર, તો યુઝ ટુ પછી કમ્પલસરી આઈએનજી વાળું રૂપ બનશે. અહીં ઉદાહરણ પણ એ રીતે સમજાવ્યું છે તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે. હી ઇઝ યુઝ ટુ સિંગિંગ સોંગ્સ. બરાબર. રિપોર્ટિંગ. આઈડેન્ટિફાઈંગ ફંક્શન્સમાં રિપોર્ટિંગ પણ પૂછાય છે. બહુ સરળ ટોપિક છે આ. બીજા શબ્દોમાં કહીએ તો ઇનડિરેક્ટ સ્પીચ. આપણે અગાઉ પણ 9મા 10મામાં શીખીને આવ્યા છીએ. એમાં સેડ, ટોલ્ડ, આસ્કડ, એક્સક્લેમ્ડ ટુ ઉદ્ગાર વાક્ય હોય તો, આજ્ઞાર્થ વાક્ય હોય તો રિક્વેસ્ટેડ, વિસ્ડ, એડવાઇઝડ, વોન્ડ આવા શબ્દોનો ઉપયોગ થયેલો હોય તો તરત જ તમને ખ્યાલ આવી જાય કે આ રિપોર્ટિંગ વાળું વાક્ય છે. ઉદાહરણથી સમજીએ. સમ્યક સેડ ધેટ હી વોઝ ક્લેવર. સમજાય એવું ઉદાહરણ છે. પૂજા આસ્કડ મેઘા ઇફ સી ફિનિશ્ડ હર પ્રોજેક્ટ. અને ત્રીજું છે દત્ત રિક્વેસ્ટેડ કનિષ ટુ ગીવ હિમ હીઝ બાઇક. તો આ શબ્દો ઉપરથી આપણને ખ્યાલ આવે. સેડ, આસ્કડ, રિક્વેસ્ટેડ, રિપોર્ટિંગ છે. અહીં પણ શબ્દો આપેલા છે. અને અગાઉ પણ આપણે ઇનડિરેક્ટ સ્પીચ શીખેલા છીએ, એટલે આમાં વિશેષ આ શબ્દોને સમજી લેવાના છે. અને આ પ્રકારનું કોઈ ઉદાહરણ આવે છે તો આઈડેન્ટિફાઈ ફંક્શન્સમાં આપણે રિપોર્ટિંગ લખવાનું થશે. કન્ડિશન ઇન પાસ્ટ પ્રેઝન્ટ. શરત ભૂતકાળ અને વર્તમાનની પણ હોઈ શકે. એમાં થોડી વાક્યરચના સમજી લેજો. ઇફ અને અનલેસ આવી શકે. ઇફ એટલે જો તો, અને અનલેસ એટલે જો નહીં તો રહેલું છે અંદર. એની સાથે હેડ હોય, અથવા શરૂઆતમાં હેડ હોય અને વિથ હર્ડ આ રીતે પહેલું વાક્ય હોય. અને ઉપવાક્ય જે છે અલ્પવિરામ પછીનું બીજું વાક્ય જે છે એમાં ખાસ કર્તા સાથે કુડ, વુડ, માઇટ. કુડ શક્તિ બતાવે છે. વુડ ભૂતકાળમાં આમ થયું હોત એની વાત બતાવે છે. જ્યારે માઇટ પ્રોબેબિલિટી બતાવવા માટે. પ્લસ હેવ પ્લસ વી થર્ડ ઉપવાક્યમાં આ રીતે રચના આપેલી હશે, એ ખાસ સમજી લેશો. ઉદાહરણ જોઈએ આપણે. ઇફ યુ હેડ ઇન્વાઇટેડ મી આઈ વુડ હેવ કમ એટ પાર્ટી. જો તમે મને આમંત્રણ આપ્યું હોત તો હું ચોક્કસ પાર્ટીમાં આવત. તો અહીં પણ શબ્દો આપેલા છે. ઇફ હેડ ઉપવાક્યમાં જુઓ વુડ હેવ કમ, સમજાય એવું છે. એવી જ રીતે હેડ હી વર્કડ હાર્ડ હી કુડ હેવ ગોટ ફર્સ્ટ રેન્ક. સમજાયું. જો એણે સખત મહેનત કરી હોત he could have got first rank, પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો હોત.
ઇફ જીવાંશી હેડ સપોર્ટેડ મી આઈ માઇટ હેવ કમ્પ્લીટેડ માય વર્ક. જો જીવાંશીએ મને સપોર્ટ કર્યો હોત તો કદાચ હું મારું કામ પૂર્ણ કરી શક્યો હોત. એવી જ રીતે સાદો વર્તમાનકાળ પણ ઇફ સાથે હોય તો ભવિષ્યકાળની રચના ઉપવાક્યમાં હોઈ શકે. આ પણ થોડું નોંધી લેશો. ઇફ આઈ એટેન્ડ ક્લાસીસ રેગ્યુલરલી આઈ વિલ પાસ ઇઝીલી. આ પણ શરતી વાક્ય છે વર્તમાનકાળનું. જો મેં ક્લાસ નિયમિત રેગ્યુલર એટેન્ડ કર્યા હોત તો આઈ વિલ પાસ ઇઝીલી, સરળતાથી હું પાસ થઈ ગયો હોત. તો આ ફંક્શન્સ છે, એના એ શબ્દો છે. શબ્દો બહુ સરળ છે, વાંચશો તો પણ તમને યાદ રહી જશે અને બહુ સરળતાથી પરીક્ષામાં વાક્યને તમે ઓળખી શકશો અને એની સામે તમારે જે શબ્દ છે એ પ્રમાણે હેબિચ્યુઅલ એક્શન હોય તો યુઝ ટુ, રિપોર્ટિંગ હોય તો સેડ, ટોલ્ડ, આસ્કડ, એક્સક્લેમ્ડ, રિક્વેસ્ટેડ, વિશ્ડ, એડવાઇઝડ, વોર્ન. કન્ડિશન ઇન પાસ્ટ પ્રેઝન્ટ હોય તો ઇફ, અનલેસ, હેડ અને ઉપવાક્યમાં કુડ, વુડ, માઇટ પ્લસ હેવ પ્લસ વિથડ. વર્તમાનકાળની પણ ઇફ સાથે વાત હોઈ શકે. તો એ રીતે હોય તો ઉપવાક્ય જે છે એ ભવિષ્યમાં હોય, એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. આગળના ફંક્શન્સ જોઈએ. એમાં છે સૌપ્રથમ કમ્પેરિંગ. કમ્પેરિંગ એટલે બીજા શબ્દોમાં કહીએ તો ડિગ્રી. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ એના વિશે આપણે જાણીએ છીએ. પોઝિટિવ હોય તો એઝ વિશેષણ એઝ આવશે. નકાર પોઝિટિવ હોય તો સો વિશેષણ એઝ આવશે. આ એની વાક્યરચનાના મુખ્ય ભાગ છે. ઉદાહરણ જુઓ તમે. આલિયા ભટ્ટ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ પૂજા ભટ્ટ. એઝ શબ્દ દેખાય છે. કમ્પેરેટિવ અરે પોઝિટિવ ડિગ્રી કમ્પેરિંગ વાક્ય કહી શકાય. એવી જ રીતે જો કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હોય તો એમાં જે વિશેષણ છે એને ER લગાવવાથી એ રૂપ બનશે કમ્પેરેટિવ પ્લસ ધેન. અને જો બે સિલેબથી શરૂ થતો શબ્દ હોય, દાખલા તરીકે બ્યુટીફુલ શબ્દ છે તો બે સિલેબી, બે ઉચ્ચાર થાય છે, બ્યુટીફુલ. તો આવા જે શબ્દો છે ત્યાં કમ્પેરેટિવમાં મોર શબ્દ લાગે છે. તમારી જાણ ખાતર યાદ રાખજો ખાસ. કમ્પેરેટિવ ફોર્મ અને ધેન હોય. દાખલા તરીકે ગાંધીનગર ઇઝ ક્લીનર ધેન મેની અધર સિટીઝ ઓફ ગુજરાત. તો અહીં ER વાળો શબ્દ છે, ધેન કમ્પેરેટિવ ફોર્મ બને છે આખું. તો ત્યાં તમારે કમ્પેરિંગ એ લખવાનું થશે. એવી જ રીતે સુપરલેટિવ ડિગ્રી હોય તો ધ અને EST વાળું રૂપ વિશેષણનું, અથવા ધ અને મોસ્ટ, જેમ કમ્પેરેટિવમાં મોર બ્યુટીફુલ બની એ અહીં મોસ્ટ બની જશે, મોસ્ટ બ્યુટીફુલ. એવા ઘણા બધા શબ્દો છે પણ એ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં જોઈશું. અહીં આપણે માત્ર આઈડેન્ટિફાઈંગ ફંક્શન્સ કરવાનું છે, એટલે આ શબ્દો યાદ રાખો ખાલી. ધ EST વાળું રૂપ અને ધ મોસ્ટ વાળું વિશેષણ. ગંગા ઇઝ ધ હોલીએસ્ટ રિવર. ધ અને હોલીએસ્ટ શબ્દ આવે છે. અહીં ક્લીનર ધેન આવે છે. અહીં એઝ બ્યુટીફુલ એઝ આવે છે. તો આ શબ્દો ઉપરથી, આ વાક્યમાં રહેલા આ શબ્દો ઉપરથી તમને ખબર પડી જાય કે ભાઈ અહીં કમ્પેરિંગની વાત છે, એટલે તરત જ ત્યાં તમારો સાચો જવાબ બની જશે કમ્પેરિંગ. એની આગળ છે ચોઇસ, પસંદગી. એનો શબ્દ છે માસ્ટર કીનો વુડ રાધર ડોટ 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 ધેન. ઉદાહરણ જોઈએ વધારે ખ્યાલ આવશે. સી વુડ રાધર ટેક આર્ટ્સ ધેન સાયન્સ. વુડ રાધર શબ્દ છે, તરત જ ચોઇસ પસંદ કરી લેવાનું છે તમારે અને એ વાક્યની સામે લખવાનું થશે. પૂજા વુડ રાધર જોઈન કંપની ધેન સીટ આઇડલ. ત્રીજું વાક્ય, આઈ વુડ રાધર ટેક રેસ્ટ ધેન ગો ટુ પ્લે. તો બધામાં જુઓ તમે વુડ રાધર શબ્દ રહેલો છે, તરત જ તમારે યાદ કરી લેવાનું છે. અહીં ચોઇસ બતાવવામાં આવી છે એટલે ત્યાં આઈડેન્ટિફાઈંગ ફંક્શન્સમાં એ લખવાનું થાય. એની આગળ જોઈએ આપણે અલ્ટરનેટિવ ચોઇસ, વૈકલ્પિક પસંદગી. આનાથી પણ આપણે પરિચિત છીએ. ઓર, આઈધર ઓર, નાઈધર નોર. સમજાય એવા શબ્દો છે, એકદમ પરિચિત શબ્દો છે. ઉદાહરણ જોઈએ વધારે સમજીએ. કનિષ વિલ બાય એ બાઇક ઓર આ મોબાઈલ. સમજાયું? બે વિકલ્પ છે અહીં. કનિષ ખરીદશે બાઇક યા મોબાઈલ. એવી જ રીતે રુદ્ર વિલ વિઝિટ આઈધર બોમ્બે ઓર પુણે. વિઝિટ કરશે બોમ્બે યા પછી પુણે.
ત્રીજું છે આઈ લાઇક નાઇધર ટી નોર કોફી, મને ટી પણ નહીં, ચા પણ નહીં અને કોફી પણ ગમતી નથી. તો બંને વિકલ્પ નકારાત્મક, નાઇધર ટી નોર કોફી. નાઇધર સમીર નોર કેતન જોઈન ધ ટૂર, બંનેમાંથી કોઈએ નહીં. આ શબ્દો ખાસ સમજો, નાઇધર નોર, નાઇધર નોર, આઈધર ઓર, અને વિલ બાય એ બાઇક ઓર એ મોબાઈલ. સેન્ટેન્સમાં આ શબ્દો આવે છે, સમજી લો અલ્ટરનેટિવ ચોઇસ છે, તરત જ તમને ખ્યાલ આવી જશે. એટલે આપણા માટે આઇડેન્ટિફાઈંગ ફંક્શન્સ ક્લિયર કરવા માટે આ માસ્ટર કીના જે શબ્દો આપ્યા છે એના ઉપર આપણે વિશેષ ભાર રાખીને તૈયાર કરવાના થશે. તો તમારા પરીક્ષામાં આ સંદર્ભે જે કંઈ સેન્ટેન્સ પૂછાશે એનો બહુ સરળતાથી જવાબ તમે આપી શકશો. આગળ જોઈએ. આઇડેન્ટિફાઈ ફંક્શન્સમાં અવારનવાર પરીક્ષામાં પૂછાતું હોય છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. વાસ્તવમાં શું છે આ? તો પેસિવ સ્ટ્રક્ચર છે, બીજું કશું છે જ નહીં. પણ આ સૂચના એવા પ્રકારની આવે છે એટલે કેટલીક વખત વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે કે આ શું આવ્યું. કશું છે નહીં, આ માત્ર પેસિવ સ્ટ્રક્ચર છે, પરોક્ષ રચના. તમે શીખેલા છો, પરિચિત છો. ઉદાહરણ જોઈએ. એ લેટર ઇઝ રિટન બાય મી, પેસિવ રચના થઈ કે નહીં? કર્મ કરતા સ્થાને. ક્રિકેટ ઇઝ બીંગ પ્લેડ બાય અસ, અને પ્રોજેક્ટ હેઝ બીન મેડ બાય આર્નવ. તમામ પેસિવ વાક્યો. એટલે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કરીને આવે તો ગભરાવાની જરૂર નથી. માત્ર તમારે જોવાનું છે કે આ પેસિવ રચના છે. પેસિવ રચનાવાળું વાક્ય હોય એટલે ત્યાં તમારે સાચા જવાબમાં ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ લખી દેવાનું છે. ઓકે. એક્સપ્રેસિંગ ટાઈમ, સમયદર્શક વાક્યરચના પણ તમારી પરીક્ષામાં અવારનવાર પૂછાતી હોય છે. એના શબ્દો છે એઝ સૂન એઝ, એને સમાંતર છે એઝ, જસ્ટ એઝ અને વેન. એવો જ એક બીજો શબ્દ છે નો સુનર ધેન, નો સુનર ડોટ ડોટ ધેન, THAN યાદ રાખજો ખાસ. અને ત્રીજો શબ્દ છે હાર્ડલી અથવા સ્ક્રેસલી અથવા બેરલી ડોટ 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 વેન. આ શબ્દો સેન્ટેન્સમાં આપેલા છે તો સમજી લેવાનું છે કે આપણે એક્સપ્રેસિંગ ટાઈમમાં છીએ. એક્સપ્રેસિંગ ટાઈમ એ એનો સાચો જવાબ છે. ઉદાહરણ જોઈએ આપણે. એઝ સૂન એઝ આઈ સો ધ પાણીપુરી માય માઉથ વોટર્ડ, જેવી મેં પાણીપુરી જોઈ કે તરત જ મારું મોં પાણી પાણી થઈ ગયું. તો અહીંયા સૂન એઝ આપેલું છે, સમજી લેવાનું. આ એક્સપ્રેસિંગ ટાઈમ બતાવે છે. બીજું છે નો સુનર ડીડ ધ ટીચર એન્ટર ધ ક્લાસ ધેન ધ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ. જેવા ટીચર ક્લાસમાં એન્ટર થયા કે તરત જ વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા હતા. તો અહીં પણ નો સુનરનો ઉપયોગ છે. અને ઉપવાક્યમાં જુઓ ધ્યાન આપેલું છે, તરત જ ખ્યાલ આવી જાય કે આ એક્સપ્રેસિંગ ટાઈમ બતાવે છે. અને ત્રીજું વાક્ય છે હાર્ડલી હેડ સી કમ્પ્લીટેડ હર વર્ક વેન ધ રેન સ્ટાર્ટેડ. હાર્ડલી સાથે હંમેશા હેડ આવશે, ખાસ યાદ રાખજો. નો સુનર સાથે ડીડ, ડુ અને ડઝ આવી શકે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આના વિશે વિશેષ આપણે જોઈશું, પણ અહીં સ્ટ્રક્ચર પણ થોડું તમે સાથે સાથે ઓબ્ઝર્વેશન કરશો તો વધારે ખ્યાલ આવશે. અહીં ડીડ શબ્દ આપેલો છે એટલે અહીં મૂળરૂપ થઈ જાય. કેટલીક વાર સ્ટુડન્ટ અહીં ભૂલ કરતા હોય છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આના વિશે વિશેષ જોઈશું, પણ અત્યારે ખાસ ધ્યાનમાં રાખો આ શબ્દોથી સેન્ટેન્સ બનેલું છે તો આપણે સમજી લેવાનું છે કે આ એક્સપ્રેસિંગ ટાઈમ બતાવે છે. એના શબ્દો આટલા છે. ઓકે, ક્લિયર? વેરી ગુડ. હવે મિત્રો આ ફંક્શન્સ જે ચાલ્યા, તમને જે સમજાવ્યા છે, આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે, એમાં એક એક્સરસાઇઝ અહીં મેં મૂકી છે. તમારી પરીક્ષામાં જે રીતે મુકાશે એ જ રીતે અહીં એક્સરસાઇઝ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કૌંસમાં આપેલું હશે કમ્પેરિંગ, શોઈંગ પર્પઝ, હેબિચ્યુઅલ એક્શન, ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ઓફરિંગ સજેશન અને કોન્ટ્રાસ્ટિંગ. આ વિકલ્પમાંથી નીચે જે એક્ઝામ્પલ્સ આપ્યા છે એમાં કયો વિકલ્પ સાચો આવશે એ તમારે બતાવવાનું છે. અહીં હું તમને કેટલીક હિન્ટ આપી દઉં છું, ખાસ ધ્યાનમાં રાખજો. પરીક્ષામાં આ જ રીતે પૂછાશે. સૂચના ઉપર આપેલી હશે, કૌંસમાં આ રીતે વિકલ્પ આપેલા હશે અને નીચે જે વાક્યો આપેલા છે એમાં તમારે સાચા વિકલ્પ પસંદ કરીને લખવાનું થશે. ખાસ તો શબ્દો જ આપણે તૈયાર કરવાના છે. આખું જે મેં ટેબલ તમને બતાવ્યું છે એ ટેબલ તૈયાર કરી લો તમે. શક્ય હોય તો એની પ્રિન્ટ આઉટ લઈ તમારા સ્ટડી રૂમમાં લગાવી દો.
એટલે અવારનવાર તમે જોશો તો પણ બહુ સરળતાથી એ તૈયાર થઈ જશે અને તમારા પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકશો. તો અહીં એક્ઝામ્પલ્સ માટે જોઈએ. પહેલું, માય મધર યુઝ ટુ વોક એવરી ડે. અહીં જવાબ નથી આપતો હું તમને, પણ હિન્ટ તરીકે આ શબ્દ છે. જુઓ, આગળ આપણે આનો અભ્યાસ કર્યો છે, કયા ફંક્શન્સમાં આવે છે વિચારી લો, અને પછી આના જવાબ તમારે મને કોમેન્ટ્સમાં લખીને મોકલવાના છે. ખાસ યાદ રહે, પ્રેક્ટિસ માટે, અને જેટલી પ્રેક્ટિસ કરશો, સમજી લેશો, એટલો આ પોર્શન ટોપિક બહુ સરળ છે અને સરળતાથી બહુ સારા માર્ક્સ આપણે પરીક્ષામાં મેળવી શકીશું. ધો સમ્યક ઇઝ નોટી, હી ઇઝ લવડ બાય ઓલ. અહીં પણ શબ્દ છે ધો. જુઓ, આગળ આપણે સમજાવ્યો છે, ક્યાંક વિકલ્પમાં પણ આવી જાય છે, એટલે એના વિશે પણ થોડી સમજૂતી પ્રાપ્ત કરીને તમારે એની સામે લખવાનું થાય. ત્રીજું છે 10 ટેરરિસ્ટ્સ વેર કિલ્ડ એટ પુલવામા એન્કાઉન્ટર. તો અહીં પણ પેસિવ રચના છે, વેર કિલ્ડ, સમજો ખાસ. અને ચોથું વાક્ય છે વી ઇટ સો દેટ વી કેન લીવ. સો દેટ શબ્દ યાદ કરો કયા ફંક્શન્સનો છે, તરત જ યાદ આવી જશે. અને આ વિકલ્પ પણ આપેલા છે, એમાંથી પણ તમે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને કોમેન્ટ બોક્સમાં તમારે લખવાનું થશે. પાંચમું છે ધ અમૂલ ડેરી ઇઝ બિગર ધેન મોસ્ટ અધર ડેરીઝ ઇન ઇન્ડિયા. બહુ સરળ, બિગર શબ્દ ધેન ખ્યાલ આવી જાય એવી પ્રકારની એક્સરસાઇઝ છે. તમારો કોન્ફિડન્સ વધારશે અને આઈડેન્ટિફાઈંગ ફંક્શન્સ આ રીતે તમે તૈયાર કરી લેશો તો પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. નવા વિડીયો સાથે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે ફરીવાર મળીશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.